જવું હોય તો રહેવા દે સ્કૂલે. હસ્તીબેન ને આ દાંત દુખે છે, દાંત બતાવી દીકા તારા? मम्मी તો રાતે હસ્તીબેન રોતા થા, ઊંઘ નથી આવતી હે ને, દુખતું હતું એટલે ને. હા તો અત્યારે હું કઉ છું કે રેવા દે, સ્કૂલે નહીં જવું, કે માનતી નહીં કે નહીં મારે સ્કૂલે જવું છે. રજા રાખી દે ને બેટા. કેમ? ટીચર કીધું કે કાલે હું નહીં આવું એટલે બુધવારે એનું આવીને એટલે નોટ આ બધું લઈ લઈશ. હા સારું હાલો, તો બપોરે 5 વાગે પપ્પા તને લઈ જાહે. દવાખાને જવું ને? સારું, પપ્પા લેવા આવશે હો. હા તારે જવું છે દવાખાને? હજી જાઈ ગયો છે મારે કાનુડો. કા હાલો બે જાઓ, ચા દૂધ ને રોટલી. હાલો ખાવું છે ને? બે જા. સાદિકા બૂટ પહેર ને ટમુ આંટીને કેમ મૂકી જાય સ્કૂલે? અલા સ્કૂલે હું ગેટે હો. જા બેગ લઈ. બાય, જય શ્રી કૃષ્ણ. બાય. ઓલી હસ્તીના સપર પહેરીને ગઈ હતી, થોડા ખાઈએ ને. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. હસ્તીબેન ગયા હતા સવારે સ્કૂલે. હસ્તીબેનની તબિયત બગડી ગઈ છે, તો અત્યારે પાછું સ્કૂલેથી ફોન આવ્યો હતો કે હસ્તીને મજા નથી, દાઢ દુખે છે. તો હસ્તીને પપ્પા લઈ આવ્યા ને હસ્તીબેન આવી જાય ઘેરે. બહુ દુખે છે, દવાખાને જવું છે? એવું થોડું હાલે, જવું જ પડે ને. મોઢામાં ન નખાય કાનું. એટલે ચણિયા સોળી નું કાપડ ને કાઢ્યું છે, લેસ ને. ઘરમાં જો પથારો પડ્યો છે. હારું હાલો, બંને રહેજો વ્લોગમાં. ને ચણિયા સોળી હસ્તીના સીવવાના છે, બસ અઠવાડિયું બાકી છે નવરાત્રી નું. તો કાપડ ને એવું કાઢ્યું છે, લેસ પટ્ટી ને હું લઈ આવી હતી બધું. હવે હું સિવાય ખબર નહીં, જોઈ કેટલું સિવાય. તો હારું હાલો, બન્યા રહેજો વ્લોગમાં. હાલો હસ્તીબેન દવાખાને હાલો. કેલો બહાર જઈશ હો. ક્યાં જાય છે? તો હાલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 7:30 ને અમારે જવાનું છે હસ્તીબેન ને દવાખાને લઈને, હે ને? હાલો ઉભા થાવ ફટાફટ. હાલો હાલો, હા હા કરમાં દોડે રાખ. હાલો હાલો, બંને રહેજો વ્લોગમાં હો. તમે કંઠી હે પેલા દિવસે ખબર દવાખાને જવાનું હતું ત્યારે કેવી રોઈ એવી રીતે રો તો મારું વાત તો. હાલો આ બધી
પપ્પા મમ્મી આ ભૂલ ગઈ હે આ ભૂલ ગઈ દીદી હોઈ ગઈ છે હા હસ્તી ઊભી થા બેટા હસ્તી એ હસ્તી હસ્તી તો હોઈ ગઈ હાલો વાગી ગયા છે 8:45 ને રસોઈ કરવાની છે બાકી છે રવો પલાળીને ગઈ હતી સાસમાં તો હાલો રવાના ઢોકળા જ બનાવવાના છે ને બેન ઉભા થાવ રવાના ઢોકળા ખાઈ ને દીકા હા હા તો હારું હાલો ઊભી થા તો હાલો વાગી ગયા છે 9:30 ને આમાં રવાના ઢોકળા બની જશે હસ્તી માટે બનાવ્યા છે આ મોળા ને અમારી માટે બનાવ્યા છે લસણની ચટણી નાખી તો હારો હાલો બધા જમવા ને બસ આજનો વ્લોગ કરી સાહેબ પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ ફરી મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે તો બસ આવજો જય શ્રી કૃષ્ણ